આજે આપણે બનાવીશું એકદમ યુનિક પરોઠા. એમાં છીણેલું પનીર છે, છીણેલ કોબી છે અને સાથે સરસ મજાની આલુ સબ્જી. તો ચાલો એના માટે મેં 100 ગ્રામ મલાઈ પનીર, અડધું કેપ્સિકમ, લીલા મરચાં, આદુ આ બધું જ નાખીને ક્રશ કરી લઈએ. ચાલો, સરસ રીતે આપણું આ બધું જ ક્રશ થઈ ગયું છે અને આપણે એને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. તો આ છે કેપ્સિકમ, પનીર, મરચાં ને આદુ અને આ છે કેબેજ. મેં અડધી કોબી છીણી લીધી હતી અને આ તમામ મસાલા ગરમ મસાલો, હળદર, હિંગ, ધાણા જીરું, જીરું, અજમો અને તલ. હળદર આપણે ખૂબ ઓછી નાખીશું. આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, આપ રિફર કરી શકો છો. બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ અલગ જ રીતે આપણે પરોઠા બનાવ્યા છે. બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય પનીર અને કોબીના છીણમાં. પછી આપણે 1.5 કપ ઘઉંનો લોટ નાખીશું, 2 ચમચી રવો નાખીશું અને 2 ચમચી ચણાનો લોટ. તો આ માપ છે આપણું. અને હવે 2 ચમચા ઘી. તમે તેલ પણ નાખી શકો છો, પણ ઘીવાળા પરોઠા ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મીઠું હંમેશા છેલ્લે જ નાખવાનું, કારણ કે બધી જ ક્વોન્ટિટી કેટલી ભેગી થાય છે એ પછી જ આપણને મીઠું એડ કરવાનો અંદાજ આવે. તો હું હંમેશા મીઠું છેલ્લે જ નાખું છું. હવે સ્વાદ અનુસાર મીઠું મેં નાખી દીધું છે અને ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું. તો ચાલો હવે આપણે લોટ પણ બાંધી લઈએ. તો અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે. જેમ જેમ જરૂર પડે એમ હું એડ કરતી જઈશ અને આપણે પરોઠાનો લોટ તૈયાર કરવાનો છે. ના કઠણ ના ઢીલો, એવો આપણે મીડિયમ ઢીલો લોટ બાંધવાનો છે. તો પૂરું અડધો કપ પાણી મારે આમાં જરૂર પડી છે. જુઓ, આવો સોફ્ટ લોટ જોઈએ. તો આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. થોડો તેલવાળો હાથ કરીને પણ આપણે ફરીથી મસળી લઈએ અને હવે એને આપણે 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું. ત્યાં સુધી આપણે આલુ સબ્જી બનાવીએ. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ, જીરું, લીલા મરચાં, મીઠી લીમડી સાંતળી લઈશું અને હવે એમાં 1 ટામેટું કટ કરેલું મોટા મોટા ટુકડા આ રીતે કરી લેવાના. આનાથી આલુ સબ્જીનો દેખાવ અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે. ચપટી હિંગ નાખી દીધી છે અને બધું સારી રીતે સોતે કરી લઈશું. અને હવે મેં 3 બટાકા બાફી, છોલી અને એના પીસીસ કરી લીધા હતા, તો એ પણ એડ કરી દીધા છે. હવે હળદર, મરચું અને ધાણા જીરું. હવે શેકેલા સિંગદાણાનો આખો ભાગો ભૂકો એડ કરીશું. એનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવે છે. મીઠું એડ કરી દીધું છે અને હવે સારી રીતે મિક્સ કરી લઈએ. જુઓ કેટલી સરસ આપણી આલુ સબ્જી બને છે. આ સબ્જીને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો, લંચ બોક્સમાં પણ આપી શકો, એડવાન્સમાં બનાવીને બીજે દિવસે પણ ખાઈ શકાય, કારણ કે આ સૂકી કોરી સબ્જી છે. અડધા લીંબુનો રસ એડ કરીશું અને ખટાશ બેલેન્સ કરવા 1 ચમચી ખાંડ નાખી દઈશું. તો ખાટું, મીઠું અને તીખું એવું ચટાકેદાર બટાકાની આ ટામેટા સાથેની સબ્જી તૈયાર છે.
2 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ પછી આપણે એને ખોલી અને હવે એમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું. છે ને ચટાકેદાર સબ્જી. તો આપ ફ્રેન્ડ્સ જરૂરથી આવી સબ્જી બનાવશો અને મને કોમેન્ટ કરીને જણાવશો કે તમને આ આલુ ટમાટરની સબ્જી કેવી લાગી. તો આપણી સબ્જી રેડી છે. ચાલો હવે આપણે લોટ બાંધીને પણ મૂક્યો છે. તો આપણો લોટ આપણે એકવાર મસળી લઈશું. મેં તવી ગરમ મૂકી પણ દીધી છે ગેસ ઉપર અને હવે આપણે એને વણી લઈશું પરોઠાને. તો આ પરોઠા વણવાની રીત અલગ છે, તમે ખાસ જોજો. તો મેં મીડિયમ સાઇઝના 2 લુવા લીધા છે અને એમાં તલ લગાવી દીધા છે. આ બીજો લુવો લીધો અને હું એમાં પણ તલ લગાવી દઈશ. તો આ 2 લુવા મારા તૈયાર થઈ ગયા છે. અને હવે અટામણની મદદથી આપણે નાની પૂરી વણી લઈશું. બસ આ સાઈઝ આપણી ઇનફ છે. તો આ સાઈઝની બંને પૂરી વણી લઈશું. તો જુઓ, બંને એક સરખી સાઈઝની વણી લીધી છે. ઉપર તેલ પણ લગાવી દઈએ. બંને પૂરીમાં થોડું થોડું તેલ લગાવી દેવાનું અને કોરો લોટ થોડો બંનેમાં સ્પ્રિંકલ કરી દેવાનો. અને હવે તલવાળી સાઈડ ઉપર રાખવાની અને બંનેને જોઈન્ટ કરી દેવાની. અને હવે આપણે આ પરોઠું વણી લઈશું. તો આ ડબલ પડવાળું પરોઠું તૈયાર થશે. અને હજી પણ જુઓ, આગળ પરોઠું વણાય પછી હું શું કરું છું. સરસ આપણું પરોઠું વણાઈ રહ્યું છે. જુઓ કેટલું ઇઝીલી વધે છે. પનીર નાખવાથી આટલા સોફ્ટ પરોઠા બને છે. અને હેલ્થ માટે તો પનીર બેસ્ટ છે. હવે મારી પાસે અહીંયા આવો ચોરસ ડબ્બો છે. તો એનાથી હું ચોરસ પરોઠું કટ કરી લઈશ. તો આપણું પરોઠું એકદમ સરસ સ્ક્વેર શેપમાં તૈયાર છે. તો આવા પરોઠા ખાવાની કોને મજા ન પડે. ચાલો શેકી પણ લઈએ. તો તવી ઉપર થોડું તેલ પણ મૂકી દઈશ, પણ એ પહેલાં થોડાક લીલા ધાણા હું પરોઠા ઉપર સ્પ્રિંકલ કરી દઈશ અને થોડું પ્રેશર આપી દઈશ. આ તેલ લગાવી દીધું અને હવે આપણે પરોઠું શેકી લઈએ. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે શેકીશું. બંને બાજુ તેલ લગાવી અને મીડિયમ ફ્લેમ ઉપર આ પરોઠાને બિસ્કિટ જેવા જ આપણે શેકી લઈશું. તેલ પણ મેં એપ્લાય કરી દીધું છે અને હવે આપણે બીજી સાઈડે પણ એને રોસ્ટ કરી લઈશું. જુઓ કેટલા સરસ આપણા પરોઠા તૈયાર થયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ પરોઠા આપણા. બસ આ રીતે હું બધા જ પરોઠા શેકી લઉં છું. આવી અવનવી રેસીપી જોવા માટે જો આપે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ બટન જરૂરથી પ્રેસ કરશો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે. અને હા, ડોન્ટ ફર્ગેટ ટુ લાઈક એન્ડ શેર માય વિડીયો. શાક મૂકી દીધું છે, દહીં અને ટામેટા. તો રેડી છે આપણા પરોઠા. થેન્ક્સ ફોર વોચિંગ.